हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો। આ યોજના એક પેન્શન યોજના છે મિત્રો। તો આપણે આમ સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે જો લોકો સરકારી નોકરી કરતા હોય છે અને એ રિટાયર થાય એના પછી એમને પેન્શન મળતું હોય છે મિત્રો। જે એમનો પગાર હોય એ પ્રમાણે એમનું પેન્શન મળતું હોય છે મિત્રો। પણ આ જે યોજના છે એમાં જે આપણા સામાન્ય લોકો છે, જે ભારતના નાગરિકો છે, જે કોઈ પણ કામ કરે છે કે કોઈ પણ નોકરી કરે છે, જે કોઈ સરકારી નોકરી નથી કરતા, કોઈ પણ સાધારણ કામ કરે છે અને જે આ યોજનામાં તે ભાગ લે છે, એટલે કે જે આ યોજના છે એની અરજી કરે છે અને એમાં જે છે ઇન્વેસ્ટ કરે છે મિત્રો, તો એમને પણ તેમની 60 વર્ષની ઉંમર પછી એમને 5000 સુધીનું પેન્શન મળશે મિત્રો। તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના 2024 મિત્રો। તો શું છે આ યોજના, તો જાણીએ મિત્રો કે આ યોજનામાં તમારે દરરોજના તમારે 228 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે। જે તમારી ઉંમર છે એ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું રહે છે અને તમે તમારા જે 60 વર્ષની ઉંમર થાય છે એના પછી તમને 5000નું જે છે એ પેન્શન દર મહિને મળશે મિત્રો। એટલે કે આપણે દર મહિને અત્યારે 200 થી લઈને 300 સુધીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમારી જે ઉંમર હશે એ પ્રમાણેનું તમારે ઇન્વેસ્ટ કરવાનું છે મિત્રો અને તમારે 5000 સુધીનું જે છે એ પેન્શન તમારી 60 વર્ષની ઉંમર પછી તમને મળશે મિત્રો। તો જાણીએ આ યોજના વિશે બધી માહિતી મિત્રો, ચાલો વિડીયોમાં। તો મિત્રો સૌથી પહેલાં જાણીએ કે આ યોજનામાં તમારે જો એટલે કે જે આ યોજના છે એમાં તમારે રોકાણ કરવું હોય, એટલે કે તમારે અરજી કરવી હોય તો તમારી મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે તમારી જે ઉંમર છે મિત્રો એ હાલની મિનિમમ 18 વર્ષ કે 20 વર્ષની હોવી જોઈએ મિત્રો, અને વધારે ને વધારે 40 વર્ષની ઉંમર હોય તો તમે આ યોજનામાં લાભ લઈ શકો છો અને અરજી પણ કરી શકો છો મિત્રો। 40 વર્ષથી જે વધારેના ઉંમરના લોકો છે આ યોજનાનો લાભ નથી લઈ શકતા, અને જે 18થી ઓછી ઉંમરના લોકો છે એ પણ આ યોજનાનો લાભ નથી લઈ શકતા મિત્રો, અને એની ઉંમર જ્યારે થાય ત્યારે પણ તે લઈ શકે છે મિત્રો। અને આ જે યોજના છે એમાં મિત્રો આપણે કેટલું રોકાણ કરવાનું છે એ જોઈ લઈએ। તો તમારી જો ઉંમર 20 વર્ષની હોય અંદાજે તો તમે 228 રૂપિયા દર મહિને તમારે જમા કરાવવાના છે અને ભવિષ્યમાં તમે 5000 સુધી 1000થી 5000 વચ્ચેનું જે પેન્શન છે એ મેળવી શકો છો। એ તમારે જે તમે રોકાણ કરો છો, જેટલું તમે પ્રીમિયમ ભરો છો એના ઉપર તમારી જે છે એ પેન્શન તમને મળશે મિત્રો। તો મિત્રો આ યોજના માટેનો મહત્વનો મુદ્દો આપણે જાણી લઈએ કે જો અટલ પેન્શન યોજનામાં આપણે અરજી કરવી હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો સૌથી પહેલાં છે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, આવકનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની તમારે આ યોજનાની અરજી કરવા માટે જરૂર પડશે મિત્રો। આગળ જાણીએ દર્શક મિત્રો કે અટલ પેન્શન યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે મિત્રો। તો એની આપણે જે છે પ્રોસેસ એ જોઈ લઈએ મિત્રો। તો સૌ પ્રથમ તમારે જે છે સત્તાવાર વેબસાઇટ પર જાઓ, અથવા તો તમારે જે ના ઓનલાઈન અરજી કરવી તો તમારી જે અટલ પેન્શન યોજના છે મિત્રો એ બેંકમાં જઈને તમારે અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। તો આ બે રીતે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો, અને અરજી ફોર્મમાં જણાવેલ તમામ માહિતી વાંચી અને સાચી રીતે ભરવાની રહેશે મિત્રો। અને તેની સાથે તમારે જે જરૂરી આપણે ડોક્યુમેન્ટ જોયા છે એ બધા ડોક્યુમેન્ટ તમારે જોઈન કરવાના રહેશે, અને ફોર્મ ભરાઈ ગયા પછી બેંક મેનેજરને તે જમા કરાવવાનું રહેશે મિત્રો। હવે બેંક મેનેજર દ્વારા તમારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને દર મહિને તમારે આ યોજનામાં રોકાણના પૈસા કાપવામાં આવશે, એટલે કે દર મહિને તમારા છે એ જે પૈસા છે એ ઓટોમેટિક જ કપાઈ જશે મિત્રો। અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષથી વધારે થશે ત્યારે 60 વર્ષ પછી તમારા ખાતામાં 5000નું એ છે પેન્શન આપવાનું ચાલુ થઈ જશે મિત્રો। એટલે કે આ સામાન્ય જ પ્રોસેસ છે, તમારે બેંકમાં જવાનું છે, ફોર્મ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ આપવાના છે, એના પછી તમારી આ યોજના ચાલુ થઈ જશે। તમારા જે છે આ જે તમારો હપ્તો છે તમારો ઓનલાઈન હપ્તો એટલે ઓટોમેટિક જ કપાઈ જશે મિત્રો, તમારે કોઈ રીતે આપવા જવાની જરૂર નહીં પડે, અને તમારે 60 વર્ષની ઉંમર થશે પછી ઓટોમેટિક જ તમારા ખાતામાં 5000નું પેન્શન આવી જશે મિત્રો। અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો પણ તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને ભરી અને એ પણ તમારે બેંકમાં જ જમા કરાવવાનું રહેશે મિત્રો। એના કરતાં તમારે શું કરવાનું છે, બેંકમાં જઈને જ આ અરજી કરી દેવાની છે મિત્રો। તો આ હતી આપણી જે અટલ પેન્શન યોજના હતી એની માહિતી। તો મિત્રો આ યોજના છે એમાં તમારે અચૂક જ લાભ લેવો જોઈએ મિત્રો, અને તમારે આની અરજી કરવી જોઈએ, જેથી 60 વર્ષની ઉંમર પછી ઘણો બધો ફાયદો થઈ શકે અને પેન્શનની આપણે આવતું રહે, ને ઘરડા ઘરપણમાં જે છે તકલીફો પડતી હોય છે એ પૈસાની જે તકલીફ છે એ ના પડે મિત્રો। તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો।